ખેડૂતવાસમાં 2 દિવસ પૂર્વે યુવકની હત્યા કરનારા 5 આરોપીને ગતરોજ પોલીસે ઝડપી લીધા બાદ આજે આરોપીને સાથે રાખી પોલીસ સ્થળ પર ક્રાઇમ ટ્રાન્ઝેક્શન કરાયું। ખેડૂતવાસમાં 2 દિવસ પૂર્વે યુવકની હત્યા કરનારા 5 આરોપીને ગતરોજ પોલીસે ઝડપી લીધા બાદ આજે આરોપીને સાથે રાખીને પોલીસ સ્થળે ક્રાઇમ ટ્રાન્ઝેક્શન કરાયું હતું। ત્યારબાદ તેમને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 5 આરોપીને જેલના હવાલે કરવા હુકમ કર્યો હતો। હત્યા કરનાર 5 આરોપીને પોલીસે ઝડપી લઈ ક્રાઇમ ટ્રાન્ઝેક્શન કર્યું હતું। શહેરના ખેડૂતવાસ બુદ્ધદેવ સર્કલની સામે હેફળફળી વિસ્તારમાં 2 દિવસ પૂર્વે વિશાલભાઈ બુધાભાઈ વાજાની જમીનના ઝઘડા મુદ્દે છરીના ઘા ઝીકી હત્યા કરી દેવામાં આવી હતી। જે અંગે ઘોઘા રોડ પોલીસ મથકમાં રવિ દિનેશભાઈ મકવાણા, વલ્લભ કાંતિભાઈ મકવાણા, દિનેશ વિઠ્ઠલભાઈ, મહેશ પ્રવીણભાઈ મકવાણા અને કાળુ રામજીભાઈ મકવાણા વિરુદ્ધ નીલમબાગ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો। જે બાદ પોલીસે યુક્ત 5 આરોપીને પોલીસે ગતરોજ ઝડપી પાડી આજે સવારે સાથે રાખી સ્થળ પર લઈ જઈને ક્રાઇમ ટ્રાન્ઝેક્શન કરાવ્યું હતું। જે બાદ આરોપીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 5 આરોપીને ભાવનગર જિલ્લા જેલના હવાલે હુકમ કર્યો હતો। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ ભાવનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।